તો ભાઈ આજે તો મસ્ત મજાની મેં છે ને બપોર પછી રજા રાખી દીધી, કારણ કે મારે છે ને આજે બનાવો તો વિજય માટે સવારના નાસ્તો કરવા માટે નાસ્તો. એટલે બસ આપણે તો ફટાફટ લઈ લીધા સેવ મમરા પૌવા ને બધું મિક્સ મસાલા કરીને આપણે છે ને સેવ મમરા બનાવવાના છે. અને પહેલાં તો છે ને મેંદાનો લોટ બાંધી નાખ્યો અને પછી મસ્ત મજાના બધા ગુંડલા પાડી નાખ્યા. અને કારણ કે આપણે બે જાતની પૂરી કરવી હતી, એક સમોસા પૂરી અને એક ગોળ પૂરી. અને એક સમોસા પૂરી છે ને મારે મસાલાવાળી કરવાની હતી અને પહેલાં છે ને મેં બધી ગોળ પૂરી છે ને પંખા હેઠે વણી લીધી. મેં કીધું સુકાઈ નથી, પછી છે ને આપણે સુકાઈને ત્યારે છે ને સેવ મમરા બનાવી નાખશું. એટલે બધી જ મેં વણી નાખી અને તમે જોઈ શકો તો મારી ગોળ પૂરી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. અને પછી બસ ગોળ પૂરી થઈ ગઈ એટલે આપણે છે ને સમોસા પૂરી બનાવવાની થાય છે. એટલે બધી આપણે સમોસા પૂરી પર બનાવી નાખી અને સમોસા વાળી પણ નાખ્યા. અને ફાઇનલી છે ને આપણે બધા છે ને પંખા હેઠે છે ને પાથરી દીધા અને આ સુકાઈને ત્યાં સુધીમાં છે ને આપણે હવે સેવ મમરા બનાવી નાખ્યા. એટલે હવે છે ને મારું તેલ મેં ગેસ ઉપર ગરમ થવા મૂકી દીધું હતું, તેલ થઈ ગયું એટલે બસ પછી આપણે છે ને એક સાઈડમાં મમરા છે ને કેટલા ટાઈમથી મારા ઘરે પડેલા હતા ને એટલે છે ને થોડું મોઇસ્ચર થઈ ગયું હતું. એટલે મેં કીધું અને થોડાક છે ને ફ્રાય ગરમ કરી નાખું ને એટલે મસ્ત એકદમ કરકરા થઈ જાય. એટલે પછી બસ મમરાનું કામ પતી ગયું એટલે પછી આપણું તેલ આવી ગયું એટલે છે ને એમાં મેં સિંગદાણા અને પૌવા બંનેને છે ને તળી નાખ્યા. અને પછી તળીને મેં છે ને બધા એકદમ મમરામાં મિક્સ કરી નાખ્યા. અને પછી બસ મમરામાં મિક્સ કરીને પછી એમાં બધો જ મસાલો એડ કરી નાખ્યો. આજ તો મારા મમરા એટલા બધા મસ્ત થવાના છે ને, ટેસ્ટી કે વાત ન પૂછો, કારણ કે હું સમય લાંબો રાખીને હું નાસ્તો બનાવવા ઘરે રહી હતી. અને મસ્ત મજાના જો આપણા મમરા પણ ટેસ્ટી રેડી થઈ ગયા છે. અને ફાઇનલી આપણે અહીંયા પૂરી પણ સુકાઈ ગઈ હતી એટલે પૂરી આપણે બધી તળી લેવાની છે. અને મસ્ત ક્રિસ્પી પૂરી તળી છે મેં. અને ગાઈસ છે ને જ્યારે પણ પૂરી તળો ને તો એકદમ સ્લો ગેસ ઉપર તળવાની, એટલે છે ને એકદમ મસ્ત કરકરી અને ક્રિસ્પી પૂરી બનશે. અને તમે જોઈ શકો છો મારી પૂરી પણ એકદમ મસ્ત મજાની ક્રિસ્પી અને કરકરી બની છે, કારણ કે આમાં સમય પણ એટલો બધો જોવે અને સ્લો ગેસ પર બનાવો એટલે એક નંબર વસ્તુ બને. અને ફાઇનલી આપણો નાસ્તો પણ રેડી થઈ ગયો. પછી મેં કીધું ચાલો આપણે ટેસ્ટ કરીને જોઈ લઈએ કેવું બન્યું છે. પણ યાર મસ્ત એક નંબર નાસ્તો બન્યો. તો ચાલો બધા મારા ઘરે નાસ્તો કરવા માટે. તો ફાઇનલી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણે બાય બાય.